ત્યારે મને કહેવાનું મન થાય કે ત્યારે એ લોકોને સંતવાણીમાં લાવી અને આવી બે ચાર રામાયણની વાતો સંભળાવી હોય ને તો બાપુ આનો આખો જીવન છે ને સુધરી જતો હોય છે. એટલા માટે આ વાતો કરવી પડે છે સાહેબ. બાકી બોલ બોલ અમોલ હે બિના તોલ મત બોલ, પહેલે ભીતર તું તોલ ફિર માહિર તું બોલ. અત્યારની સંતવાણી બાપુ એવી થઈ ગઈ છે કે પૈસાના નોના પતકા હારું કરીને માણા ગમે એ બોલી જાય છે, ગમે એ ગાવી જાય છે. એટલા માટે થઈને આવી સંતવાણીઓ કરવામાં આવે કે તમે બધાય આપણા ધર્મને સાચવી રાખો, તમે બધાય ધર્મના માર્ગે હેડો. એટલા માટે થઈને સંતવાણીઓ નું આયોજન કરો. બાકી ભજન તો માળા તો ખૂણામાં બેઠા બેઠા થાય, ભગવાનની માળા કરવી તો ખૂણામાં બેઠા બેઠા થાય. કારણ કે એક ભાઈ બરોબર કહેવાય કે એને એવું થઈ ગયું કે મારે જુનાગઢ જતું રહેવું છે. કદાચ અમારા જેવા સાહિત્યકાર આવ્યા છે ગામમાં ઘણી ભક્તિની વાતો કરી એટલે કે મારે તો ગિરનાર જતું રહેવું છે. તો એના બૈરાણ કે કહેવાય કે ભગવો જબો આવે ને એ રંગી નાખો. મારે કે સવારના પોરમાં ગિરનાર નીકળવાનું છે જુનાગઢ. તો કે 5 વાગ્યાની બસ છે. તો કે હોય તો કે નીકળવાનું છે ગિરનાર. તો કે એમ કરો તમે સવારના 5 વાગે હું તમને ઉઠાડો, હું પોણે મેલું, તમે જતા રહેજો જો. અને પણ પછી એના ઘરને વાત કરી કે તમને કદાચ અહીંયા કોઈ ખાવાનું તમે ક્યાં ખાશો? તો કે એક ઘરે કે મોગીને ખાશો. તો કે ઈ પેલા ઘરે ના આવ્યું તો કે બીજા ઘરે મોગીને ખાશો. તો કે બીજા ઘરે ના આવ્યું તો કે ત્રીજા ઘરે મોગીને ખાશો. તો કે હું ઘર કહેવાય કે ઘરો ઘરનું મોગીને ખાવું એ કરતો એક ઘરનો ખાઈને ભળ્યો રે ને એક ઘરનો ખાઈને ભળ્યો રે. એમ બાપુ ભક્તિ કરવી હોય ને તો સંસાર જીવનની અંદર પણ ભક્તિ થઈ શકે છે. આપણે બધાએ કહેવાય કે અહીંયા વડીલો છે, મારી સમક્ષ યુવાનો છે, બધાએ સંસારી છીએ. એમ છતાં ભજનની અંદર આવ્યા છો ને તો સંસારી રીતે પણ ભક્તિ થઈ શકે છે. એના માટે કોઈ આપણે ભગવા વસ્ત્ર ધારણ કરવાની જરૂર નથી. અને અત્યારે તો એવું થઈ ગયું છે કે ભજન એટલે શું કે આપણે સીધા માર્ગે હાલીએ અને આપણે કોઈનો ખોટો ન વિચારીએ ને એટલે બાપુ પરમાત્મા ઓટોમેટિક ભજન ગણી લેતો હોય છે. પણ આ ધરતીની અમુક વાતો છે કે ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ ધરણીધર આ દાદો છે. તમે બધાએ કેટલાય ધરણીધર દાદાના દર્શન કર્યા? હાથ ઊંચો કરો. બધાએ દાદાના હાથ કહેવાય કે દર્શન કર્યા ને તો આપણે એકવાર જોરદાર જયકારો એ દાદાનો પણ થઈ જાય. બોલી ધરણીધર ભગવાન કી આ જયકારો હું કામ કર્યો ખબર? કેમ કે જ્યારે રુદો ભગત કેળ જાતના પટેલ હતા અને પોતે કહેવાય કે ગાડું જોડીને જ્યારે ધરણીધર ભગવાનની મૂર્તિ લેવા વાસાવાડાના ડુંગરોની અંદર જાય, શિહોરીના રાજા એને પકડીને એમ કીધું કે મૂર્તિ તો હારી છે, આ મૂર્તિ ભારોભાર મારે હોનું દઈ દેવું છે, આ મૂર્તિ મને આપી દો. રુદો ભગત કે હું મૂર્તિ ભારોભાર હોનું આપી દઉં. તો કે પટેલ ગોંડા થઈ ગયા શું? તમારી બે હોનું છે તો તમારું તો ફાટેલું કડિયું છે. ત્યારે એને રુદા ભગતને જેટલો વિશ્વાસ છે મારા નાથ ઉપર કે એને કોણમાં રાખેલો ઠોસિયો છે ને ઈ ત્રાજવાની અંદર મૂક્યો